હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણે વિડીયો જોતા એટલે મજામાં જ હોય. અને હાલો જો બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો વિડીયો જોઈને હવે તમને ખબર પડી જ ગઈ છે, મારે કાંઈ કેવું નથી. હાલો તો ચા નાસ્તો કરી લઈ અને પછી આપણા સીપીને લઈને જઈએ આપણી દુકાને અને એના પહેલાં આપણે માતાજીના મઢે લઈ જઈશું. તો હાલો હવે આગળ મળીએ. હાલો તો જો આપણે કાલના વિડીયોમાં તમને સીપી નથી દેખાડ્યું ને, તો હાલો જોઈ લો. આપણું કાંઈક આ રીતનું સીપીયું છે અને તમે જોયું આ રીતનું છે, એચપીનું છે અને ક્યુ મોડલ છે, શું કાંઈ રેમ છે અને ક્યુ પ્રોસેસરની બધા વિડીયોમાં દેખાડવાના છે અને ખાસ શું પ્રાઇસનું છે એ પણ દેખાડવાની. પ્રાઇસ તમે થંબનેલ ઉપર જોઈ રહ્યા છો ને એવી જ કંઈક પ્રાઇસ છે, કેમ કે થોડુંક આપણે અપર લેવલમાં વહી ગયા છીએ, વસ્તુ લેવામાં કંઈ વાંધો નહીં. હવે તમને આની વસ્તુ બધી તમને દેખાડશું દુકાને જઈને. જોઈ લો કે આ રીતનું આપણું છે. હાલો તો પહેલાં આને મઢે લઈ જઈએ અને પગે લગાડીએ અને પછી દુકાન લઈ જઈશું. તાર મઢે આવું છે જજ્યા કરવા તૈયાર થઈ ગયા તો હાલ હાલ હું તાર લેવું એકલીમ કેની દુકાન હતી? અને આજે છે ને આપણે ચૈત્રી નોરતાનું 8મ, એટલે આજે મંદિરે આપણે ખોડે માતાજીના મંદિરે ઘણું બધું માણસો છે અને અત્યારે મારા ઘરથી પણ અવાજ આવે છે કે જે લોકો ધજા ચડવા ઉપર જતા હોય ને એ લોકો અત્યારે ઘણો બધો અવાજ આવે, એટલે ટ્રાફિક પણ ઘણું જાજુ હશે. અમારે માટેલ ગામના રામનવમીના તહેવાર ઉપર છે ને કોઈને હાલીને ઘણું બધું આવતું હોય છે અને દંડવટ કરતું હોય છે. અને તમે વિચાર કરો, આવા તડકાનું હાલીને આવું અને કહેવાય ને આપણે દંડવટ કરવું, એટલે ત્યાંથી આપણે ગળગળતું મંદિરમાં જવાનું. માતાજી ધરો હોય ને ત્યાંથી ગળગળતું ઠેઠ મંદિર પાસે જતા હોઈએ અને એવા તો નહીં, એમાં અનેક લોકો હોય, હજારોની સંખ્યામાં હું તમને દેખાડીશ. અને હાલો જો આપણે સીપીયું કાઢી લીધું છે, બધું તૈયાર થાય એટલે પછી આપણે જઈ મઢે અને પછી જાય આપણી દુકાને. હું હે આમાં શું વાગે? ગીત વાગે વગેરે તો માતાજી ફોટો પાડી મઢનો. અહીં ક્યાંય દબાવીશ? અહીં દબાઈ, અહીંયા ચા પૈસે જો જો આમાં આમ રાખવાનું, પકડ મોબાઈલ, અહીં દબાઈ, આમાં ચાપ ઉપર દબાઈ. હા બસ, કેવો પાડ્યો બધે મને એમ ન પડે, મઢ બાજુ રખાય. જો આમ પાડ હવે. વાહ. હાલો મિત્રો, અત્યારે આપણે જો દુકાને ભોગી ગયા છીએ અને આપણો સીપીયુ પણ આપણે દુકાને લઈ આવ્યા છીએ. અને હવે તો પેલા જો આપણે કાલ દુકાન બંધ હતી અને પરમદી અચૂટ હતું જેમ હતું, અડધો દી ખુલી હતી ને અડધો દી બંધ હતી, કેમ કે થોડું કામ હતું. અને તો હવે પેલા સાફ સફાઈ કરી લઈ જવાનો મતલબ, થોડું વારી લઈ, અગરબત્તીનું કરી લઈ, થોડીક મોડી ખોલીએ પણ અગરબત્તી તો ફરજિયાત કરવી પડે, એટલે અગરબત્તી માતાજીને કરી લઈ અને થોડું રાઉન્ડ બેઠું થોડુંક સાફ સફાઈ કરી લઈ. અને હાલ તો જો અત્યારે આપણું આ કોમ્પ્યુટર છે. હવે આ સીપીયુ તમે જોયું હશે આપણા વિડીયોમાં અને આ આપણું એલસીડીની બધું છે. હવે આ સીપીયુ તમે કદાચ બગડી ગયું તો ના ભાઈ, એવું કંઈ નથી, આ ચાલુ જ છે. પણ કહેવાય ને આપણે થોડીક નીચી જનરેશનમાં છે, એટલે કહેવાય ને થોડુંક સ્લો આવે. સ્લો ફોટોગ્રાફીમાં સ્લો નથી હોતું, પણ જે આપણે વિડીયોગ્રાફીનું જે એડિટિંગ કરીને એમાં અમુક ટાઈમે સ્લો થઈ જાય. માનો કે અમારે હમણાં જો કાલ કે પરમદી ભાઈ એક ગામમાં મંડળનું થોડુંક એડિટિંગ કરતો હતો ને, તો ખાલી એમાં કટ્ટા જો વિકાતા ને એવું થોડું એડિટિંગ એવું કર્યું હતું મિક્સ, તો એ ઘણો ટાઈમ લાગતો હતો. એટલે કે માનો કે 3 કલાકનું હતું ને, તો પોણી કલાક જેવો એડિટિંગ રેન્ડરિંગ ટાઈમ લાગતો હતો. અને મારે પછી અમારી ફોટોગ્રાફીનું 2 જોઈન્ટ છે ને, એ સ્ટોરેજ પણ પૂરતું ન થાય. એમાં મારે 250 GB લગભગ આપણે SSD છે, બરોબર, NVMe. પણ તોય આમ કે 250 GBમાં તો, અને બીજી હાર્ડ ડિસ્ક છે બરોબર, એવું નથી, પણ 250 GB મારે ઓછી પડે છે. એટલે એમાં આપણે 512 GB નખાવીએ, 512 GB NVMe M2. હવે તમને ન ખબર ને તો ગૂગલ ઉપર કરી લેજો સર્ચ, કે એનો ભાવ શું અને શું કાંઈ પૂછતા નહીં કે શું એ વસ્તુ, એટલે તમે કોમેન્ટમાં જણાવી દેજો, તો ગૂગલ ઉપર સર્ચ કરીને જાણી લેજો.
અને એમાં પ્રોસેસર એ ભાઈ બહુ ઊંચું પ્રોસેસર એ વસ્તુ આપણે જે લીધી ને વસ્તુ એ બધી તમને આગળ બધો પેલા અગરબત્તીનું કરી લો હાલો માતાજીને હાલો. તો હાલો જો અત્યારે વાગી ગયા છે 3 અને બપોરનો સારો એવો ટાઈમ થઈ ગયો છે. હવે તમે કહેતા છો ભાઈ 3 વાગી ગયા તમે કોમ્પ્યુટર કેમ ના બતાવ્યું? તો ભાઈ આપણે થોડું કામ હતું ને કેમ કે આજે આઈટમ છે એટલે પબ્લિક સારું એવું આવે છે અને ફોટોગ્રાફી પણ સારું એવું ચાલે છે એટલે ઘડીક ધંધો કરી લઈ પછી કંઈક કરશું. 5 hours later. તો હાલો મિત્રો અત્યારે જો રાત પડી ગઈ છે એટલે કે 8 વાગી ગયા છે અને લગભગ મારો અવાજ બરોબર નહીં આવતો કેમ કે અહીંયા બાજુમાં આપણે ગીત વાગે છે. મેં તમને કીધું હતું ને કે રામનવમી કાલે છે આજે આઈટમ છે એટલે અમારે અહીંયા પબ્લિક બહુ આવે અને તમારા ભાઈની દુકાન ખબર ને મંદિરની બાજુમાં છે એટલે એના હિસાબે. તો હાલો હવે ખોટો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો ફટાફટ આપણે કોમ્પ્યુટર તમને દેખાડી દઈ. તો જોઈ લો કે આ રીતનું આપણું કેબિનેટ છે અને એચપીનું છે ભાઈ. અને હવે ઘણાનો પ્રશ્ન એ હતો કે ભાઈ તમે ખર્ચો કર્યો તો ભાઈ આરજીબી કેબિનેટ કાનું લીધું? કેબિનેટ મારે નહોતું લેવું ભાઈ, મને નથી ગમતું આરજીબી કેબિનેટ. આરજીબી કેબિનેટનો બહુ કાંઈ એવો ફાયદો નથી કે તમે આરજીબી કેબિનેટ રાખો તમારી સ્પીડ વધી જાય એવો કાંઈ ફાયદો નથી. ખાલી બસ દેખાવમાં સારું લાગે બસ એટલું જ છે. એટલે આપણે દેખાવ ઉપર નથી ગયા, આપણે એની સિસ્ટમ ઉપર ગયા છીએ અને સિસ્ટમ ભાઈ એની બહુ જોરદાર છે, બહુ જોરદાર છે. આપણે તમને ભાવ હમણાં દેખાડશું અથવા ડિસ્પ્લે પર દેખાડી દઈશું, તમને મોડલ નંબર કહી દઈશું. અને હાલો એ બહુ તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો. ફટાફટ જો હાર્ડ ડિસ્કને એવું લગાવી દીધું છે બરોબર. તો ફટાફટ પહેલાં હવે આને પ્લગ નહીં મારી દઈ. હાલો મિત્રો કંઈક આ રીતનું આપણું સેટઅપ થઈ ગયું છે અને આપણું પીસીમાં બધા કેબલ મારી દીધા છે અને હાલો હવે સ્વિચ ચાલુ કરી દઈ. હાલો ભાઈ જો આપણું કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે અને આ જોઈ લઈએ આપણી મેન વસ્તુ. આના હાટો આપણે ખર્ચો કર્યો છે, આ બે વસ્તુ હાટું તેમ ફોટોશોપ અને પ્રીમિયર પ્રો. તો હાલો જો આપણી નવી આર્ટિસ્ટ શોપમાં જે આપણે લગાવી હતી પણ ચાલુ થઈ ગઈ છે. હા મિત્રો આપણે આમાં MSIનું ગ્રાફિક કાર્ડ 4GB લગાવ્યું છે અને ખાસ તો આપણે પ્રીમિયર પ્રો માટે લીધું છે. પ્રીમિયર પ્રોમાં એડિટિંગ શીખવા માટેથી અને GTA 5 માટે પણ લીધું છે. એટલે હવે તમારો ભાઈ GTA 5 નખાવા જાય છે જો તમારી નજરમાં કોઈનો કોન્ટેક્ટ હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આપણે GTA 5 ગેમ ઇન્સ્ટોલ કરવાની જ છે ભાઈ. ગેમ રમવા માટે તો લીધું છે બધું, એના તો બધો ખર્ચો થાય છે એવું નથી, થોડુંક બિઝનેસ માટે લીધું છે એટલે કે આપણે ધંધો પણ કમા કરી શકીએ. અને આપણે શું પહેલાં 6th જનરેશનની હતી બરાબર, એટલે પછી એક અપગ્રેડ તો પછી થવું પડે એટલે એના માટે અપગ્રેડ થઈને આપણે લીધું છે. ઘણાનું કેવું હોય છે કે ભાઈ તમે આ સિસ્ટમ લીધી બરાબર તો આનો ફાયદો શું બરાબરમાં નથી આરજીબી કેબિનેટ? તો ભાઈ ફાયદો નથી. આ વસ્તુ છે ને આપણે બ્લેક પેન્થર એક કહેવાય ને, બ્લેક પેન્થર દેખાવમાં ભલે તમને બોડી દેખાતી હોય, દેખાવમાં હવે તમને એક વસ્તુ દેખાડો જોવો ભાઈ. અહીંયા તમે જોવો ને સી પોર્ટ છે. હવે તમે 80 જેનું તમે PC બનાવશો ને 80-90 રૂપિયા તમે નાખશો ને બરોબર કે લાખ રૂપિયા નાખશો ને તો એ સી પોર્ટ તમને નહીં જોવા મળે. સી પોર્ટ પ્રીમિયમ વસ્તુ હોય ને, પ્રીમિયમ વસ્તુ એમાં સી પોર્ટ જોવા મળે. હવે સી પોર્ટનો ફાયદો તમને કહી દઉં કે તમારે C2C નો તમે PD કેબલ લઈ લો ને, ડેટા ટ્રાન્સફર કરવો હોય ને તમે જે સ્પીડ તમે USB એ જે સ્ટાન્ડર્ડ મોડમાં હોય ને એનાથી 5 ગણી સ્પીડ તમને વધારે મળે બરોબર. એટલે ફાયદો તો છે ગમે વસ્તુનો. મિત્રોનો મેન સવાલ એ જ છે કે ભાઈ તમે કેટલા લીધું છે તો ગૂગલ ઉપર જઈને સર્ચ કરી આવો HP Z4G4 બરોબર, એટલે તમને ખબર પડી જશે. અને એમાં તમને ગ્રાફિક કાર્ડ નહીં બતાવે, એટલે ગ્રાફિક કાર્ડને આપણે અલગથી ચાર્જ લાગે. આમાં આપણે ગ્રાફિક કાર્ડ અલગથી લગાવ્યું છે, MSIનું છે, 4GB છે ભાઈ, 4GB ઇનફ છે. અને હજી જરૂર પડશે તો આપણે અપડેટ કરી નાખશું બરોબર, કરી નાખવાનું અપડેટ. ત્યારે મારે વિચારવું નથી. ઘણા બધાને એ પણ પ્રશ્ન છે કે ભાઈ યુટ્યુબના પૈસે લીધું યાર, તો ભાઈ યુટ્યુબના પૈસે નથી લીધું યાર. અને આપણે આ કોમ્પ્યુટર લેવાનો લગભગ 6-7 મહિના પહેલાં પણ વિચાર કર્યો હતો, એટલે કે ગયા ઉનાળામાં પણ વિચાર કર્યો હતો, પણ ત્યારે પછી આપણે નહોતું લીધું. ત્યારે જાજો વિચાર કરી નાખો તો એના હિસાબે ન લેવાનું. અને પછી આ વખતે શું કર્યું ખબર, આખું વેચીને લઈ લીધું. કેમ કે મેં હમણાં 10 દિવસ પહેલાં નક્કી કર્યું કે ભાઈ મારે ગમે તે થાય કોમ્પ્યુટર સારું બનાવવું છે અથવા લેવું છે. એટલે પછી આપણે એસેમ્બલ ન બનાવ્યું અને બ્રાન્ડેડ લઈ નાખ્યું. બ્રાન્ડેડ લેવાનો ઘણો બધો ફાયદો છે. ઘણી બધી એસેમ્બલનો મતલબ શું ખબર તમને કે ભાઈ MSIનું બોર્ડ લેવાનું, ડેલની આ વસ્તુ લેવાની, અલગ અલગ વસ્તુનું જોઈન્ટ કરીને ગીગાબાઇટનું આ ત્યાં બધું જોઈન્ટ કરીને એમાં ફિટ કરીને આપણને આપે.
હવે ઘણા એ કદાચ એમાં ફાયદો હશે ફાયદો, આપણે એમ નથી કહેતા, પણ એ વસ્તુ અલગ અલગ લ્યો ને એટલે અમુકની ફ્રીક્વન્સી મેચ ના થાય. અને ગમે વસ્તુ તમે બ્રાન્ડેડ લ્યો, HP, ડેલ, લેનોવોના થિંક સ્ટેશન પણ આવે છે, તો એમાં કેવું હોય એની ફ્રીક્વન્સી બધી મેચ કરેલી હોય અને કંપનીવાળાએ બનાવેલું હોય, એટલે કંપની દ્વારા ટેસ્ટેડ કરેલું હોય વસ્તુ. એમાં બધી રેમની ફ્રીક્વન્સી પણ એમ કે મધરબોર્ડની ફ્રીક્વન્સી ને રેમની ફ્રીક્વન્સી પ્રોસેસર સાથે આવું જોઈએ, એ બધું ખાસ એમાં જોવું પડે છે. એટલે બ્રાન્ડેડ લેવામાં ભાઈ સારું કહેવાય. બાકી ઘણા એસેમ્બલની પણ વખાણ કરશે, એ પણ સારું જ છે, આપણે એનું કંઈ એવો વિરોધ નથી કરતા કે ભાઈ આપણે બ્રાન્ડેડ વસ્તુ લીધી છે. અને વાતો હવે ઘણી બધી થઈ ગઈ અને આપણે હવે બધું આ યુઝ કરવાની છે વસ્તુ. હાલો તો બસ વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો મજા તો ભાઈ વિડીયો લાઈક કરી નાખજો અને મળશું આવા જ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. અને અવાજ લગભગ થોડોક ઓલો થતો હશે કેમ કે અહીંયા બાજુમાં આપણે તમને કીધું પ્રમાણે વાગે છે, કંઈ વાંધો નહીં. હાલો મળશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ટાટા બાય બાય.